વડોદરા શહેરના 19 વર્ષીય મિક્સ માર્શલ આર્ટિસ્ટ તનિષ્ક વાઘેલાએ હાલ મુંબઈના નેસ્કો ખાતે યોજાયેલી MMA ચેમ્પિયનશિપમાં નોકઆઉટથી સિલ્વર મેડલ જીત્યો છે। હાલ તનિષ્ક મેડિકલના પ્રથમ વર્ષમાં છે અને સાથે જ કરાટેમાં બ્લેક બેલ્ટ પણ મેળવેલો છે। તો આવો આપણે તનિષ્ક સાથે વાત કરીશું। મારું નામ તનિષ્ક વાઘેલા છે। હું 19 યર્સનો છું અને હાલમાં હું મુંબઈમાં ટુર્નામેન્ટ રમીને આવ્યો છું, નેશનલ ચેમ્પિયનશિપ BFC। ચાર મંથથી હું અહીં ગાડી ટ્રેનિંગ કરું છું વિથ ઈશિકા મેમ, વેદાંત સર અને આર્યન સર, અને બધા સાથે મેં સારી ટ્રેનિંગ કરી છે। એમને મને પ્રોપર ટ્રેન કર્યો છે 4 મંથ્સના અંદર, જે બહુ નાનો સમય કહેવાય નેશનલ માટે, બટ થેન્ક્સ ટુ ધેમ કે એમને મને સારી રીતે ટ્રેન કર્યો અને એમના થ્રુ જ આજે મેં સિલ્વર લેતા આવ્યો છું। હું સાયન્સમાં ફર્સ્ટ યર કરું છું અત્યારે મેડિકલમાં, બટ મારો પેશન બી છે આમાં અને મેં પહેલાંથી બી હું કરાટે કરું છું, જેમાં હું બ્લેક બેલ્ટ છું। તો મારે કોમ્બેટ સ્પોર્ટ્સને આગળ વધારવું હતું, તો અત્યારે ડેવલપિંગ સ્ટેજમાં MMA વસ્તુ છે જે ઇન્ડિયામાં હજુ આવી નથી પ્રોપર રીતે, તો એને રિપ્રેઝેન્ટ કરવા માટે મેં આ સ્પોર્ટ્સ ચૂઝ કર્યો। મેં લઈને મારે અત્યારે ઈશિકા મેમ જોડે ટ્રેન થઈને સારી રીતે UFC ફાઇટ રમવી છે એક, અને સ્ટડીઝના રિગાર્ડિંગ મારે ઓર્થો બનવું છે, ડૉક્ટર। મારે બેલેન્સ રાખવું પડે છે બંનેમાં, કેમ કે સાયન્સ પણ બહુ અત્યારે ટફ હોય છે, એમાં બી મેઇન સ્ટ્રીમ તરીકે અત્યારે બહુ કોમ્પિટિશન છે ત્યાં બી એજ્યુકેશનમાં, અને અહીં ગાડી પણ આપણે ટેલેન્ટમાં પણ મારે એ કરવું પડે છે, તો ખાસું બેલેન્સ રાખીને બંને વસ્તુ સારી રીતે કરવી પડે છે। આ ફિલ્ડમાં એકચ્યુઅલી હું તો નવો છું, બટ મેં ઈશિકા મેમને જોયા હતા MFNમાં, અને એમને જોઈને પછી મને UFCની બી ખબર પડી બધું આગળ, તો કોર્નર મેગ્રેગર છે એ બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સ બધા। નમસ્તે, મારું નામ વાઘેલા નિર્મિકાબેન છે। હું ગુજરાતમાં ટીચર તરીકે છું અને મારી શાળાનું નામ ડભાસા કુમાર પ્રાઇમરી સ્કૂલ છે। મારો બાબો સાયન્સનો સ્ટુડન્ટ છે આમ તો, પણ એને MMA જવા માટે ઈશિકા મેમને મેં પ્રેરિત કર્યા છે। મારો બાબો 4 મહિનાથી MMA છે અને આજે હું એના ઉપર ગર્વ અનુભવું છું કે તેણે નેશનલ લેવલે જઈને આપણા ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે। મારી તો સંપૂર્ણપણે ના જ હતી પહેલાં તો, પણ એની જે ધગસ અને જે એનું ધ્યેય હતું એ મારે સિદ્ધ કરવું હતું કે ભણે તો બધાય છોકરાઓ છે જ, પણ સાથે સાથે ભણતરની સાથે આ પણ સાઈડમાં જો કરશે તો એને પ્રગતિમાં વધારો થશે। એટલું જ કહીશ કે ભણવાની સાથે સાથે બાળકોને આ એક એક્ટિવિટી જરૂરી છે। જે બાળકો નશામાં રહે છે, બહાર બીજા બધા દોસ્તો સાથે જે ટાઈમ વેસ્ટ કરે છે ને, એના માટે હું ખાસ કહીશ કે એ બધું ના થાય એ માટે કોઈ પણ આવી એક રુચિ રાખવી જોઈએ। કરાટે છે, MMA છે, એમને જે યોગ્ય લાગે એ રમત પણ એમને રમાડવી જોઈએ અને આપણા દેશનું નામ રોશન કરવું જોઈએ। દેશ તો ખરો જ, અને સાથે સાથે હું તો એવી आशा राखूं कि वर्ल्ड में पण नाम रोशन करे। सो तनिष्क ने MMA में पार्टिसिपेट किया था, नेशनल लेवल की टूर्नामेंट थी जो एक हमारा फेडरेशन है नेशनल लेवल का MMA का, उन लोगों ने ये ऑर्गेनाइज किया था इन मुंबई। सो तनिष्क हैज़ पार्टिसिपेटेड फॉर द फर्स्ट टाइम इन नेशनल लेवल एंड वी आर सो प्राउड कि उन्होंने फर्स्ट ही अटेम्प्ट में सिल्वर जीत लिया विद अमेजिंग नॉकआउट। सो ही इज़ बीन ट्रेनिंग MMA विद अस लास्ट 4 महीने से, तो वो अच्छा कर रहे हैं। इसमें से तनिष्क ने MMA स्ट्राइकिंग में पार्ट लिया था एटम वेट में, बिलो 50 kg। वो एस्पायरिंग फाइटर बनना है और वो एनरोल करता है, तो हम 6 मंथ तक तो उसको बिगिनर्स में ही ट्रेनिंग करवाते हैं और हम उसको नहीं करने देते हैं स्पारिंग या फाइट। बट तनिष्क ऑलरेडी हैड अ ब्लैक बेल्ट इन कराटे, तो उसका काफ़ी अच्छा एक कॉम्बैट स्पोर्ट में बैकग्राउंड था और जब भी वो आया तो उसने बहुत क्विकली ग्रास्प करने लगा वो MMA की टेक्निक्स, तो इसीलिए उसने स्पारिंग स्टार्ट की हमारे साथ और हमने देखा कि ही इज़ डूइंग अमेजिंग, सो वी सेंट हिम अलोंग।
जैसे मैं एमएमए की बात करूँ तो इट इज़ द फास्टेस्ट ग्रोइंग स्पोर्ट अभी। जैसे बास्केटबॉल है यूएस में और फुटबॉल है, वैसे ही एमएमए के एथलीट्स है वो हाईएस्ट पेड है प्रोफेशनल लेवल पे। और इंडिया में भी हम देख रहे हैं बहुत सारे एथलीट्स जो हमारे हैं एमएमए के फाइटर्स, वो यूएफसी में भी सिलेक्ट हो रहे हैं, ब्रेव चैम्पियनशिप, वन चैम्पियनशिप, और इंडिया में ही मैट्रिक्स फाइट नाइट करके है जो यहाँ का बहुत ही प्रीमियम प्लेटफॉर्म है, जहाँ पे टाइगर श्रॉफ, कृष्णा श्रॉफ और आयशा मैम मिलके इंडियन लेवल पे प्रमोट कर रहे हैं इंडियन फाइटर्स को। एमएमए में मुझे करियर बनाना है और फाइटर बनना है तो प्रोफेशनल लेवल पे उसको काफ़ी मॉनिटरी गेन्स है, फाइनेंशियली अच्छा है ये एज अ करियर ऑल्सो। विद दैट, विद फेम ऑल्सो यू गेट एंड लॉट ऑफ एंडोर्समेंट्स।